18 ઓગસ્ટના મારા મોટાભાઈ ધીરેન્દ્રભાઈનું દુઃખદ અવસાન થયેલ છે. ખૂબ જ દુઃખ થયેલ છે. શું કરું, કાંઈ મગજ જ કામ કરતું નથી. અમે બેઉ ભાઈઓ, મોટાભાઈ 1974થી ટ્રાન્સપોર્ટમાં જોઈન્ટ થયા અને 87થી અમારી પાર્ટનરશિપ કંપની ચાલુ થઈ. મોટા રોડવેઝ 33 વર્ષ ભેગા કામ કર્યા ભાગીદારીમાં. હવે હું ઓફિસમાં બેસી નથી શકતો. એનું ખુરશી ખાલી જોઈને બહુ જ રડવું આવે છે, પણ હિંમત રાખીને કામ તો કરવું જ પડશે અને કરું છું. બીજું, જયા ભાભી, તમને અમિતા બેટા, તેજલ બેટા, નીરવ બેટા, તમને ચારેને કોઈ પણ જાતની તકલીફ હોય તો તમારો પહેલો ફોન મને આવવો જોઈએ, મારી વિનંતી છે. દિવસ પહેલા તો બધા મળેલા, અચાનક શું થયું ખબર જ નથી પડતી. 18 તારીખને માનવામાં જ નથી આવતું. 14 તારીખને તો એને 6:45 વાગે મેં એમ્બ્યુલન્સમાં બેસાડ્યો. રાતે નીરવ હતો ભેગો, વરસાદ પડતો, હું છત્રી લઈને ઊભો હતો. એ બિચારે થોડી કલ્પના હતી કે આવું થઈ જશે, કે 18 તારીખના એનું મોઢું પણ માંડ જોવા મળ્યું. કંઈ સમજવામાં જ નથી આવતું. ઠીક છે, જે થયું તે હવે આપણે બધા કુટુંબ પર આવી પડેલા દુઃખમાં એકબીજાને સાથ આપવાનો છે અને હિંમતથી કામ કરવાનું છે. એ પ્રભુ એમના આત્માને શાંતિ આપે, એ જ પ્રાર્થના. બતાવી